નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ લોકેશન અને આ સ્થાન જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કોઈ જ્યોતિષીની ઓફિસમાં આજે બેઠો છું. શું કામ બેઠો છું એ બધી જ વાત મારે કરવી છે. અને ખાસ કરીને મારા આજના એપિસોડનું મુખ્ય રીઝન એ છે કે મારે જ્યોતિષથી તમને પણ અવગત કરાવવા છે અને મારે ખુદને પણ થવું છે. તો મારી સાથે રાજકોટના પ્રખર વિદ્વાન જ્યોતિષ એવા ભાઈ શ્રી આશિષભાઈ જાની પણ ઉપસ્થિત છે. દાદા, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને દાદા, મોસ્ટ ઓફલી અમારી ચેનલની અંદર અમે સનાતનને રિલેટેડ કોઈ બી કન્ટેન્ટ અમે લાવતા હોઈએ છીએ. સપોઝ કોઈ ધાર્મિક સ્થાન છે અથવા તો કોઈ આપ જેવી કોઈ વિભૂતિ હોય, વ્યક્તિ વિશેષ હોય, તો એમની સાથે પણ કોઈ અમે શાસ્ત્રાર્થ સત્સંગ કરીને અમે અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. પણ જ્યોતિષ એક વસ્તુ કુતૂહલવશ મને તો જાણવાની પહેલેથી ઈચ્છા હતી જ. પણ સાથે સાથે આ વિષય એવો છે કે કદાચ કોઈ માને ને કદાચ ન પણ માને, બે વસ્તુ છે આમાં. સિક્કાની બે પહેલું છે આ વસ્તુ બાબતે પર્ટિક્યુલર. તો તમારા સ્વમુખે તો પહેલાં મને આપનો પરિચય આપો, ત્યારબાદ આપણે જ્યોતિષનો પરિચય અને વિધિવત પરિચય, જેથી કરીને સીધી અને સરળ ભાષામાં મારા દર્શક મિત્રો સુધી આ વાત પહોંચે. ચોક્કસ. મારું નામ છે એસ્ટ્રોલોજર આશિષ જાની. મારું આ ફિલ્ડમાં 23મું વર્ષ છે અને એકદંતમ એસ્ટ્રો સોલ્યુશન્સ મેં આ વિદ્યાને નામ આપેલું છે, જ્યોતિષ કેન્દ્રને. મારો એક જ સિદ્ધાંત હતો. આમ ચર્ચા કરીએ કે મારા પરિચયની અંદર મારા દાદા પણ કર્મકાંડી બ્રાહ્મણ અને જ્યોતિષ વિદ્યાના જાણકાર. મારા ફાધર કાશી ભણેલા, એ પણ જ્યોતિષ વિદ્યામાં પારંગત. ઘણી વખત એવું થતું કે નાના હોય એટલે બાપ દાદાનું એક પરંપરા ચાલી આવતી હોય અને બધા જ યજમાનો આવતા હોય અને કન્સલ્ટ થતો હોય એટલે ત્યાં રમતા રમતા એ સાંભળતા તો હોય જ. એટલે ઘણી વખત પ્રશ્નાર્થ થાય કે આમ કેમ, જેમ અત્યારે સમાજમાં ઘણી બધી જગ્યાએ પ્રશ્ન થતા હોય કે આમ કેમ. એટલે એવો પ્રશ્ન ઘણાને થતો હોય છે કે ભાઈ, કોઈ એમ કે આ ગ્રહની પીડા છે. અત્યારે બહુ સાંભળવા મળે છે કે દોષ અને નડતર, કે આ રાહુ નડે છે, કે સૂર્યનો દોષ છે, કે શનિની સાડાસાતી પનોતી છે. ઘણા બધી વ્યાખ્યા. એટલે ત્યારે અમે નાના હતા ને ત્યારે હવે બાળક બુદ્ધિ હોય એટલે પ્રશ્નાર્થ થાય કે આ કેમ, કે શનિ તો પૃથ્વીથી આટલો બધો દૂર છે, સૂર્યની સ્થિતિ આટલી આવી રીતના આમ છે, તો આ નડતર કઈ પ્રકારની હોય. પ્રશ્ન થયો ને તો સમજવા મળ્યું. જેના જીવનમાં પ્રશ્ન જ નથી તો એના જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો અવસર પણ નથી. પ્રશ્ન થાય છે સાચા કે ખોટા, એ અલગ વસ્તુ છે, પણ પ્રશ્ન થવા જરૂરી છે. મારા જીવનમાં મને ખુદને આ પ્રશ્ન થયો કે આ કેમ. મેં મારા દાદાને પણ પૂછ્યું આ બાબતનું, એને પણ ઘણી બધી સલાહો આપી. મારા પિતાશ્રીને પૂછ્યું. મને કે આના માટે શાસ્ત્રોનો ગહન અભ્યાસ જરૂરી છે. ઋષિઓ બધું જ આપી ગયા છે, તમે એને એક્સેપ્ટ કરો, તમે એને જોવો અને પછી અનુભવ કરો. પણ અમારી પાસે ભણો એના કરતાં તમે કોઈ પાઠશાળામાં કે કોઈ યોગ્ય દિશામાં જઈ અને ડિગ્રી સાથેનો અભ્યાસક્રમ તમે કરો તો એ તમારું યોગ્ય કહેવાશે. ત્યારથી એવું નક્કી કર્યું કે મારે બીજું અભ્યાસક્રમ નથી કરવો. જનરલી જોતા હોય કે એક સામાન્ય ભણતર અલગ છે અને એક અમારા લેવલનું ભણતર પણ અલગ છે. 10મા ધોરણની વાત કરીએ તો બેયના ભેદ શું છે. 10મા ધોરણમાં બીજા સામાન્ય અભ્યાસમાં અવયવો ને બધું આવે અને અમારે સૂર્યોદય સ્પષ્ટ, કયા શહેરનો ક્યારે સૂર્યોદય થશે એવા બધા કેલ્ક્યુલેશન ગણિત આવે. એટલે વૈદિક ગણિત અમારામાં આવે. સામાન્ય ગણિત કરતાં ઘણું બધું ડિફરન્ટ હોય, અલગ હોય. એટલે અમારો અભ્યાસક્રમ જ પહેલેથી આખો અલગ થયો. મેં જ્યોતિષ વિદ્યાની અંદર 3 સિલ્વર મેડલ, ભારતીય વિદ્યા ભવન મુંબઈ, બૃહદ ગુજરાત, સૌરાષ્ટ્ર વિદ્વત પરિષદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આટલી જગ્યાનો અભ્યાસક્રમ અને બધા સર્ટિફિકેટ મારી પાસે છે. એટલે એક અભ્યાસ કરી અને આ કાર્યક્ષેત્ર સાથે એટલા માટે જ જોડાયો કે મને એક પ્રશ્નાર્થ થયો તો કેમ, એને જાણવા માટે એક એવી લગની લાગી હતી કે ખરેખર શું છે. અને ખરેખર હું ભણ્યા પછી એમ કહી શકાય કે જ્યોતિષ એક પરફેક્ટ વે છે જેને બધાએ સ્વીકારવું જોઈએ. અને બીજું દાદા, તમે જે રીતે વાત કરી અભ્યાસક્રમથી લઈને અત્યાર સુધીની, બરોબર,
મારે પર્ટિક્યુલર જાણવું એ છે કારણ કે સમાજના અત્યારે વિધિવત બે પાસા છે જે તમારી નજરમાં પણ છે, મારી નજરમાં પણ છે, જી કે જે લોકો શાસ્ત્રસંમત વાતો લોકો માને પણ છે અને ક્યાંક એનો વિરોધાભાસ પણ છે. યસ તો ઓથેન્ટિક પુરાવા સાથેની એવી કોઈ વાતો મારે રજૂ કરવી છે હમ. જેથી કરીને સામાન્યમાં સામાન્ય માણસ પણ કે આ વાત સમજી શકે, આ કેલ્ક્યુલેશન સમજી શકે. એનું રીઝન હું તમને કહું, કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, અને એ તો સ્વાભાવિક છે કે ભાઈ આપણે સનાતનના ફોલોઅર છીએ, આપણે એના સંતાનો છીએ, એટલે આપણા બાપનું હોય તો આપણને ગમતું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી હોતું. પણ ક્યાંક ને ક્યાંક કહેવાતા તત્વજ્ઞાનીઓ અને એવું કહેતા હોય કે ભાઈ જ્યોતિષ જેવું કંઈ છે જ નહીં, બરોબર. તો એવા લોકોને હું પડકારતો શબ્દ ન કહી શકું કારણ કે નેગેટિવિટીમાં આપણે જવું નથી. આપણે જે કાંઈ છે તે પોઝિટિવ વાત કરવાની છે. તો કુંડલીની અંદર ગ્રહો, અને જે તમે વાત કરી કે ગ્રહો કોઈને નડતા નથી, એક નેગેટિવ શબ્દ છે, બરોબર. પણ એમની અસર હોય તો તેમનો શું ઉપાય હોઈ શકે, અને ઉપાય હોઈ શકે તો કેવી રીતનો હોઈ શકે? જી ચોક્કસ. પહેલા તો તમે એક એવી વાત કરી કે સનાતન. હા તો જ્યોતિષ એક એવી વિદ્યા છે, ભલે સનાતનની જ છે, હા પણ આ એક એવી વિદ્યા છે કે પૂરેપૂરા બ્રહ્માંડને લાગુ પડે છે, માત્ર પૃથ્વીને પણ નથી લાગુ પડતી. વેદ ચક્ષુઃ કિલેદમ સ્મૃતમ જ્યોતિષમ હા. પ્રત્યક્ષમ જ્યોતિષમ શાસ્ત્રમ ચંદ્રાર્કો યત્ર સાક્ષિણવ. જેના સાક્ષી સૂર્ય અને ચંદ્ર છે, પ્રત્યક્ષ જ્યોતિષ છે ને, બધા પ્રત્યક્ષ છે. ઋષિઓએ ભગવાનના દર્શન કરેલા છે સતયુગમાં, જ્યારે દેવતાઓ પ્રત્યક્ષ હાજર થતા હતા. અત્યારે કળિયુગ છે એટલે આપણે દિવ્ય દ્રષ્ટિ નથી, એટલે દેવતાઓને નરી આંખે જોઈ શકતા નથી, પણ એક એની એનર્જી હોય છે, તત્વ જેને આપણે કહીએ છીએ. તો બધા જ ગ્રહોની એક એનર્જી છે, બધા જ ગ્રહોનું એક તત્વ છે. જ્યોતિષ છે માત્ર હિન્દુઓને જ લાગુ પડે છે કે સનાતનને જ લાગુ પડે છે એવું નથી. જ્યોતિષ સજીવ અને નિર્જીવ દરેક વસ્તુને લાગુ પડે એવી વસ્તુ છે, વિદ્યા છે. બધી જ જગ્યાએ એની એનર્જી છે. કોઈ સૂર્યનો પ્રકાશ એવું નથી કે હિન્દુ ઉપર જ પડે છે, બધાની માટે સમાન પડે છે, કે ક્રિશ્ચન ઉપર નથી પડતો, કે મુસ્લિમ ઉપર નથી પડતો, શીખ ઉપર નથી પડતો, એવી વ્યાખ્યા તો છે નહીં. પ્રકૃતિમાં ભેદભાવ નથી. પ્રકૃતિમાં ભેદભાવ નથી. પ્રકૃતિ છે એ જ બધા ગ્રહો છે, એ જ પ્રકૃતિ છે. બ્રહ્માંડ જ પ્રકૃતિ છે, પૃથ્વી જ પ્રકૃતિ છે, પંચતત્વ જ પ્રકૃતિ છે, અને એ જ ઈશ્વર છે. તો એટલે માત્ર હિન્દુઓ માટેનું શાસ્ત્ર છે એવું નથી. મારા ઘણા બધા એટલા ક્લાયન્ટ છે જે ઇન્ડિયાની બહારે પણ છે. એવું જરૂરી નથી કે એ હિન્દુ જ છે. વોરા સમાજ પણ આને ફોલો કરે છે. અમને ઘણા બધા ક્લાયન્ટ છે આફ્રિકાની અંદર, મમાશામાં ઘણા બધા ક્લાયન્ટ છે મારા જે હિન્દુ નથી પણ આને ફોલો કરે છે. હું કહું કે ભાઈ આ સ્ટોન પહેરવાનો છો તો એ રાજી થઈ અને પહેરશે, વિશ્વાસથી પહેરશે, અને એના જીવનમાં એને ચેન્જ જોયેલા પણ છે. એટલે એક વસ્તુઓ જ્યોતિષ એ બધા માટે છે, આખા બ્રહ્માંડ માટે છે. પશુનું પણ જ્યોતિષ જોવાય છે, મનુષ્યનું પણ જ્યોતિષ જોવાય છે, ઋતુઓ પણ જ્યોતિષ જોવાય છે. બધી જ બાબતમાં જ્યોતિષ છે ને એનો ઉપયોગ થઈ શકે છે. કારણ કે આ એક શાસ્ત્ર એવું છે કે પ્રત્યક્ષ છે, જેને તમે જોઈ શકો છો. સૂર્યને જોઈ શકો છો, ચંદ્રને જોઈ શકો છો. ભલે પૃથ્વીથી શનિ, મંગળ આ બધા દૂર છે પણ જોઈ શકાય છે. આપણું ભારત મંગળ ઉપર પહોંચી ગયું છે, ચંદ્ર ઉપર પહોંચી ગયું છે, એટલે નથી એવું નથી, ન કહી શકાય. સૂર્યનો પ્રકાશ પડે છે, ચંદ્રનો પ્રકાશ પડે છે પૃથ્વી ઉપર, અને એની અસર પણ જોવા મળે છે. સવારે 9 વાગે આપણે ઘરની બહાર નીકળીએ તો માગવું નહીં પડે, વિટામિન ડી આપોઆપ મળશે. તિથિની વધઘટ એ ચંદ્ર ઉપર ડિપેન્ડ છે, અને એ આખી સિસ્ટમ દરિયાની સાથે છે, ભરતી અને ઓટ આવે છે. તો જ્યોતિષ છે એ પ્રત્યક્ષ છે, અને એમાં જરા પણ શંકા થઈ શકે એવું નથી. આગળના વિષયની અંદર તમે એવો પ્રશ્ન કરેલો કે કોઈ ઉદાહરણ કે ગ્રહો નડતા નથી તો એને કઈ રીતના જોવું જોઈએ. તો કોઈ ગ્રહોની નડતર એટલે એક એવી ખરાબ વ્યાખ્યા, એક આપણી સંસ્કૃતિની અંદર એક એવો ઘા લાગેલો છે તે સમયે કે શિક્ષણ વ્યવસ્થા બહુ ન્યૂન કક્ષાની થઈ ગઈ. એટલે ધર્મશાસ્ત્રો માત્ર બ્રાહ્મણો પાસે જ રહી ગયા હતા, એને જ જાણતા હતા,
અન્ય વિષયો પાસે કોઈ બીજા પાસે કંઈ હતું નહીં. એટલે એને સમજાવો તો કેવી રીતના સમજાવવા? ત્યારે નડતર અને દોષના માધ્યમથી બધી વસ્તુઓ ચાલી. પણ અત્યારે પ્રજા પણ એજ્યુકેટેડ છે, બહુ જ્ઞાની છે, બહુ વિષયો ઉપર રસ ધરાવે છે, જ્યોતિષ વિદ્યાથી ઘણા વિષયો ઉપર આગળ છે. એટલે આ શબ્દ અત્યારે યોગ્ય નથી. એક ઉર્જાના લેવલથી કે તત્વના લેવલથી આપણે આ વસ્તુને જ્યોતિષને એક્સેપ્ટ સ્વીકારવું જોઈએ અને યોગ્ય રીતના સ્વીકારવું જોઈએ. સૂર્યની ઉર્જા જોઈએ તો સૂર્યની ઉર્જા શું છે? તો કે સૂર્ય અગ્નિ તત્વની ઉર્જા છે, ફાયર એલિમેન્ટ છે. ચંદ્ર છે તો જલ તત્વ છે, વોટર એલિમેન્ટ છે. આ જ રીતના બધા જ ગ્રહોની એક ઉર્જા છે. હવે આપણા શરીરમાં પણ છે, બારે પણ છે, બધી જગ્યાએ 9 ગ્રહોની ઉર્જા તો છે જ. ઉર્જા એ એનર્જી સમપ્રમાણમાં હોય આપણા શરીરમાં કે આપણા વ્યવહારમાં કે બહારના વાતાવરણમાં તો બધી જ અનુકૂળતા છે. એ સારો સમય કે પણ એ ગ્રહોની એનર્જી જો ડાઉન થાય તો અને એની એનર્જી વધી જાય તો નુકસાનકારક છે. ડોક્ટરો પાસે શું કામ જઈએ છીએ? સુગર વધી ગયું તો એની દવા લઈએ છીએ, સુગર ઘટી ગયું તો એની દવા લઈએ છીએ. બધું બરાબર ચાલે છે તો ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. એ જ રીતના જન્માક્ષરની અંદર 12 ખાના હોય. 12 ખાનામાં 9 ગ્રહો છે. 9 ગ્રહો કયા હાઉસમાં છે, કઈ સ્થિતિમાં છે, કેટલી ડિગ્રીમાં છે, દરેક ગ્રહોના ઉદય અને અસ્ત છે. તો એ પ્રકારે એની એનર્જી છે. આપને ખબર છે કે સૂર્ય ઉદય થયો તો એનો તાપ કેટલો છે, સૂર્ય એકદમ બપોરે 12 વાગે છે તો એનો તાપ કેટલો છે, અને સૂર્ય અસ્ત થાય ત્યારે એનો તાપ કેટલો છે. સૂર્ય છે જ નહીં, એની એનર્જી જ નથી તો શું છે? આ જ રીતના આ જ ડિગ્રી વાઇઝ બધાની કુંડલીમાં અમે જોતા હોય છીએ. એને કઈ રીતના સિસ્ટમમાં અમુક જે સારા સ્થાનના સાથે સંકળાયેલા ગ્રહો છે તો એને ડેવલપ કરવાથી એ વ્યક્તિને સપોર્ટ મળતો હોય છે. ઘણી બધી પ્રકારે એને લાઈફમાં એની જીવન જીવવાની પદ્ધતિમાં, વિચારોમાં, કાર્યક્ષેત્રમાં બધી જ રીતના પરિવર્તન આવતા જોયા છે. અને કોઈ એવા સ્થાનની સાથે સંકળાયેલા ગ્રહો છે કે જેની એનર્જી વધારે હોય તો નુકસાન થતા પણ જોયું છે. એની દશામાં, એની અંતરદશામાં, પ્રત્યંતર દશામાં. આ બધી જ વસ્તુના ગહન અભ્યાસ પછી અમે એમ કહેતા હોય કે ભાઈ આ પરિસ્થિતિ આમ છે અને આ રીતના આટલી સાવચેતી છે. એટલે એક આપણે સમજવું હોય જ્યોતિષ વિદ્યાને તો એક ઉર્જાના માધ્યમથી, એક એનર્જીના માધ્યમથી સમજી શકાય છે, નહીં કે નડતર અને દોષ. નેગેટિવ અને પોઝિટિવ બંને પાસા તરફ આપણે જોવું જોઈએ. સારી એનર્જી છે જે કુંડલીમાં તમને સપોર્ટ કરે છે એ વધારે હોય કે સમપ્રમાણમાં હોય ત્યાં સુધી વાંધો નથી. પણ એ જ એનર્જી ડાઉન જાય તો, એ જ ગ્રહ વીક પડે ત્યારે એ ગ્રહની એનર્જી લેવી તમારા માટે, ઉર્જા તમારી સાથે હોવી જરૂરી છે. એટલે કોઈ પણ રીતના, કોઈ પણના માધ્યમથી એ એનર્જી પ્રાપ્ત કરી શકાય છે. એ કર્મકાંડના માધ્યમથી, રત્નોના માધ્યમથી, ઉપાસનાના માધ્યમથી ઘણી બધી રીતના એ એનર્જીને ડેવલપ કરી શકાય છે અને ઘણી બધી રીતના એ એનર્જીને નું સમન પણ થઈ શકે છે. પછી દાદા આ જગ્યાએ હું તમને રોકવા માંગુ છું કે મેં ક્યાંય સાંભળેલું એવું પણ છે કે ગ્રહોની સ્થિતિ જો તમારી ખરાબ હોય છે પણ તમારું આધ્યાત્મિક લેવલ જો સારું હોય તો એમાં ઉતાર ચઢાવ ઓછા વધતા પ્રમાણમાં તમને જોવા મળે, કે અથવા તો એનું ખરાબ પોઝિશન હોવા છતાં પણ તમને સારું રિઝલ્ટ જોવા મળે. ઇવન એક્ઝામ્પલ ફોર હું વાત કરું તો આપણે શનિ ગ્રહની વાત કરીએ કે શનિ, લોકોના મનમાં એવી માનસિકતા છે કે શનિ ગ્રહ બહુ બધાને વધારે પડતી તકલીફ આપે છે અથવા તો જે તે, પણ હકીકત મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શનિ ન્યાયના દેવતા છે, ન્યાયના ગ્રહ છે. બરોબર. તો લોકવાયકા એવી પણ છે, વિશ્વાસ એવો પણ છે કે હનુમાનજીની આરાધના, હનુમાનજીનું પઠન, એની જે હનુમાન પાઠશાલી જે આપણે ચાલીસા કરીએ છીએ તો શનિની જે સાડાસાતી હોય અથવા તો એની કાંઈ પણ ગ્રહ પીડા શનિ બાબતની હોય તેમાં પણ આપણને થોડીક આંશિક રાહત મળે છે કે કેમ? આ વાત ઉપર કેટલું તથ્ય છે? પહેલા તો તમે શનિની વાત કરી એટલે ઘણા બધાને બીક લાગી જ જાય. હા, બરાબર. કે શનિ, બરાબર. શનિ એક ન્યાયના કારક છે, તમે જણાવ્યું એમ. શનિની જે કંઈ પણ અવસ્થા આપણા જીવનની અંદર આવે કે સાણાસાતી આવે
એટલે એવું સમજી લેવું કે રસ્તો કરતા પહેલા કે જે આપણા કર્મો છે ને એ જ ભોગવવાના છે પનોતીમાંથી. એટલે કર્મોથી બચવું ના જોઈએ, સહર્ષ એને સ્વીકારી લેવા કે આ મારા જ કર્મો છે ને મારે ભોગવવાના છે. કર્યા છે આપણે જ, એટલે ભોગવવાના તો છે, આપણે જ ભોગવવાના છે. હવે આમાંથી બચવું હોય તો એના માટે રસ્તા ઘણા બધા હોય કે હનુમાનજીની ઉપાસના છે વગેરે વગેરે. પણ શનિની જ્યારે મહાદશા કે પનોતી કે કંઈ પણ આવે કે સમય ઉતાર ચઢાવ વાળો આવે, એવું જરૂરી નથી કે શનિની પનોતી આવે એટલે નુકસાન જ થાય. તમારું જીવન ચોખ્ખું હશે, તમારું જીવન ન્યાયપૂર્ણ હશે, તમારું યોગ્ય રીતના તમે જીવન, તમારા કર્મ ઉપર તમને વિશ્વાસ હશે કે મેં જરાય ખોટું નથી જ કર્યું, તો તમારો શનિ મિત્ર છે. તમને હાથીની અંબાણી સુધી એ જ શનિની પનોતી બેસાડી શકે છે. એવા ઘણા બધા દાખલાઓ જોયા છે. હંમેશા શનિની પનોતીથી બીવાનું નથી, તમારા કર્મ ઉપર ડિપેન્ડ છે એનું ફળ. 100%. રાજા હરિશ્ચંદ્રએ આનું ફળ ભોગવેલું છે. સ્મશાનમાં ચાંડાળ કૃત્ય કરવું પડ્યું હતું શનિની પનોતીમાં, અને જેવી શનિની પનોતી ઉતરી પાછું રાજગાદીએ બેસી ગયા હતા. પણ એ રાજા હરિશ્ચંદ્રએ એની સત્યતાને મૂક્યું નહોતું, એટલા માટે જ એ ટકેલા હતા. ઘણા બધા મારા ક્લાયન્ટમાં જો શનિની જેવી પનોતી આવે એનું ન્યાયપૂર્ણ જીવન હોય છે, તો ગવર્મેન્ટ જોબ પણ મળેલી છે. ગવર્મેન્ટ જોબમાં એને ઘણું ખરું ઉતાર ચઢાવ વાળું જીવન સાચું ખોટું કરીને બીજી તબક્કો 30 વર્ષ પછી પાછો શનિની પનોતીનું આવે છે, તો VRS પણ લેવું પડ્યું છે શનિની પનોતીમાં. એટલે સારું પણ છે અને નુકસાન પણ છે. તમારા કર્મ ઉપર ડિપેન્ડ છે શનિનું ફળ. ટૂંકમાં દાદાનું ક્યાંક ને ક્યાંક કહેવાનો ભાવાર્થ એવો છે, શનિ છે તે ન્યાયાધીશ છે, તેની વકાલત કોઈ નથી કરતું, પણ તમે જે કર્મો કર્યા છે તેના ફળ તમારે અચૂક ભોગવવા રહ્યા. પણ ક્યાંક ને ક્યાંક જે હનુમાન ચાલીસા અને આવી બધી જે વિધિ વિધાનમાં જે લખેલું છે તે માનસિક ફળે રાહત મળે છે, એ પણ વાત દાદા સાચી છે, ચોક્કસ શકાય, સ્વીકારવી જ પડે. કારણ કે શનિના જે કંઈ પણ હનુમાનજીની ઉપાસના છે કે શનિના મંત્ર જાપ છે, હવે કર્મણી એવા અધિકાર આસ્તે માં ફલે સુકદા જન, તમે કર્મને સર્વસ્વ માનો છો અને કર્મથી જ બધાનું ભાગ્ય નિર્માણ થાય છે અને એ ભોગવવાનું હોય છે. પણ જે આપણાથી ખરાબ, આપણું ભાગ્ય આપણા હાથેથી જ લખાઈ ગયું છે, આપણા જ કર્મોથી, ખરાબ કર્મોથી, પણ એને નિવારવું છે, એ આપણે ભોગવવું નથી, તો કર્મ જ કરવા પડશે. કેવા? તો કે સત્કર્મ, સારા કર્મો. સારા કર્મોની અંદર શનિ માટે તો હનુમાનજીની ઉપાસના ઉત્તમ છે. ઘણી બધી છે. હનુમાન ચાલીસાના પાઠ છે, બજરંગ બાણના પાઠ છે, શનિની પણ ઉપાસના છે, શિવની ઉપાસના પણ ઘણી જગ્યા શનિ ગ્રહની અંદર ફાયદાકારક છે. શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, શનિની પીડા પણ નિવૃત્ત થશે, શાસ્ત્રમાં પણ લખેલું છે. તો ઘણી બધી રીતના શનિની પીડાથી બચી શકાય છે. શનિની પનોતીમાંથી, એના કર્મફલથી, તમે તમારા કર્મફલથી પણ બચી શકો છો આવી બધી વસ્તુઓ કરીને. જી. પછી દાદા બીજા પ્રશ્ન ઉપર હું આવું એ પહેલાં હું તમને એક ચોખવટ એ પણ કરું કે ઘણી જગ્યાએ જોવા મળે કે લગ્ન પહેલાં કન્યા અને પુરુષની બંનેની કુંડલી મેળવવામાં આવતી હોય છે, બરાબર? અને કદાચ ક્યાંક ને ક્યાંક એમાં જો મિસગાઈડ થતું હોય તો મંગળ ગ્રહને વધારે લોકો દોષિત કરે છે કે હકીકત એનું પ્રમાણ એમાં હોય છે? કારણ કે મંગળ હકીકત જે જોડી બને છે એમાં અસરકારક છે ખરું? ચોક્કસ અસરકારક તો હોય જ. જ્યોતિષની દ્રષ્ટિએ આ બાબતે મેળાપકની વાત કરીએ અને એની સાથે મંગળવારી કુંડલી, માંગલિક એવો શબ્દનો ઉપયોગ થાય છે, માંગલિક શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો મંગળ દોષ લગ્ન સ્થાનમાં એટલે દેહ ભુવનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, આઠમા સ્થાનમાં કે વ્યય ભુવનમાં કે 12મા સ્થાનમાં મંગળ હોય તો બધા એમ કે માંગલિક. એટલું જાણકારી પબ્લિક પાસે છે કે આટલું ખાલી જોઈ લે ને એટલે માંગલિક સમજી લે છે, પણ આટલા જરૂરી નથી. થોડો ગહન અભ્યાસ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં જન્મભૂમિ માર્ગોપદેશિકા નામનું એક પુસ્તક છે. જન્મભૂમિ પંચાંગ આપણે જોયું જ હશે. એની માર્ગોપદેશિકા છે, નિયમો. એમાં 45 પ્રકાર બતાવેલા છે કે એ પ્રકારનો જો મંગળ એ સ્થાનમાં હોય, એ રાશિમાં હોય, એ અવસ્થામાં હોય તો મંગળ દોષ નાબૂદ થાય છે, નીકળી જાય છે, રહેતો જ નથી. પબ્લિકમાં એકવાર આ સ્થાનમાં મંગળ જોઈ લે એટલે એવી શંકા ઉત્પન્ન થઈ જાય છે કે આ મંગળવારી જ કુંડલી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે મંગળવારી કુંડલી હોતી જ નથી અને એવું ગણે છે કે મંગળવારી કુંડલી છે, તો એ નુકસાન છે અને એ વ્યક્તિને એના મેરેજ લાઈફમાં નુકસાન થઈ શકે છે. મંગળની વાત કરીએ તો માંગલિક કુંડલી છે ને
કોઈ પણના જીવનમાં 28 વર્ષ સુધી જ માન્ય છે. 28 વર્ષ પછી મંગળનો દોષ કુંડલીમાં કે મંગળની પીડા રહેતી જ નથી. એટલે મંગળ ક્યાં સુધી જવો તો કે 28 વર્ષ સુધી જ જવો જો હોય તો. અને સામે મંગળવાળું પાત્ર પણ હોવું જ જોઈએ. એમાં કોઈ ખોટી વાત નથી, એ યોગ્ય છે. માંગલિક સામે માંગલિક, બંને માંગલિક ભેગા થાય ને તો જ એનું નિવારણ છે. મંગળ છે એક ઉગ્ર સ્વભાવનો ગ્રહ છે. સામે પણ એ જ વસ્તુ હોય તો એ વસ્તુનું શમન થાય છે. નકર એકબીજા ઉપર હાવી થઈ અને એનું લગ્ન જીવન તૂટવા પર આવી જતું હોય છે. એટલે 28 વર્ષ સુધી જ મંગળને જોવાની એક વ્યાખ્યા છે જ્યોતિષમાં. એ ત્યાં સુધી જ એની પીડા છે. અને ખાસ કરીને કોઈ યોગ્ય એસ્ટ્રોલોજર પાસે એ જોવડાવો કે ખરેખર તમારી કુંડલીમાં મંગળ છે કે નહીં. મંગળ દોષ નીકળી તો નથી જતો ને તમારામાં મંગળ દોષ નીકળી જતો હોય સામેવાળા પાત્રમાં મંગળ દોષ છે તો નુકસાન છે. કા બંનેમાં હોવો જોઈએ કા બંનેમાં ન જ હોવો જોઈએ. બરાબર. આ તો રહી માંગલિક કુંડલીની વ્યાખ્યા. મેળાપકની વ્યાખ્યામાં બહુ પ્રેક્ટિકલ અમે જોતા હોઈએ છીએ જ્યોતિષના માધ્યમથી કે લગ્ન માટે શું જરૂરી છે. કોઈને સ્ત્રી એક પુરુષને પોતાનું આખું જીવન સમર્પિત કરી દે, કોઈ સ્ત્રી પુરુષને માટે આખું જીવન સમર્પિત કરી દે તો શું સૌથી પહેલી બાબત છે તો મન મેળ અને વિચાર મેળ. આ બંને વિચારો એક હોય અને મન એક હોય તો આખું જીવન એ યોગ્ય રીતના પસાર કરી શકતા હોય છે. તો મેળાપકની દ્રષ્ટિએ સૌથી પહેલો તબક્કો જો પાઠ જોવાનો હોય તો મન મેળ અને વિચાર મેળનો. પછી ઘણા બધા છે. પછી એ એક આગળ વધે તો એની પછીથી એ મેરેજ પછીથી શારીરિક સંબંધોનું સ્થાન છે, સંતાનનું, કુટુંબનું, ઇન્કમનું કે જાવકનું સ્થાન છે, ભાગ્યનું સ્થાન છે, કર્મનું સ્થાન છે. 10 રીતના મેળાપકને અમે પ્રેક્ટિકલ મેચ કરતા હોય છે. અમે કહેતા હોય છે કે ભાઈ તમારે મીટિંગ કરવી છે, ચર્ચા થાય છે, તમે આ બાબત જાણો, આ બાબત તમને અનુકૂળ લાગશે, કેટલી વસ્તુ પ્લસ છે ને કેટલી વસ્તુ માઇનસ છે, શું યોગ્ય છે ને શું અયોગ્ય છે. અયોગ્ય પણ એને અમે કહી દઈએ કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, તમે આ એક્સેપ્ટ કરી શકો છો, તમારા જીવનમાં આટલું લેટ ગો કરી શકો છો, તમે આમાં આગળ વધી શકો છો. આવી રીતના અમારી સલાહ ચોક્કસપણે હોય છે પણ પ્રેક્ટિકલ કે જે અત્યારના જમાનમાં ફાસ્ટ યુગમાં આ બધા 21મી સદીમાં આપણું જીવન છે તો જ્યોતિષને આધુનિક રૂપે અમે વાળી અને એને પોતાની લાઈફમાં જ અમે સમજાવ્યું કે આ સિસ્ટમથી તમારે જીવવું પડશે. આ રીતના આવી રીતના બધો તમારે જીવન જીવશો તો તમારા જીવનમાં એક તમારા સંતાનો પણ તમારામાંથી કંઈ શીખ મેળવશે, એવું તમારું દાંપત્ય જીવન હશે. આ મેળાપક અમે આ રીતના જોઈએ છીએ અને આ જ રીતના જોવાતો હોય છે. જી મિત્રો, એપિસોડ થોડોક લાંબો થશે પણ મારે ડિટેલમાં આના વિશે જવું છે. કારણ કે યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ પાસેથી જો આપણને કાંઈ સટીક જાણકારી મળતી હોય તો એનો પૂરેપૂરો લાભ દાદા લેવો જ રહ્યો. અને દાદા બીજું એ કે જ્યોતિષના પહેલી વાત તો ઘણા પ્રકારો છે. એક્ઝામ્પલ ફોર નંબરોલોજી છે, પામેસ્ટ્રી છે એટલે કે હસ્તરેખા, બરોબર, અંકશાસ્ત્ર, નંબરોલોજી કહેતા અંકશાસ્ત્ર, બરોબર. તો આવા કેટલા પ્રકારના જ્યોતિષ છે અને એમાંથી સૌથી ઉત્તમ જ્યોતિષ કયું છે? બધા એની કક્ષાએ જોઈએ તો ઉત્તમ જ હોય. ઉત્તમ જ છે. ગ્રહોથી જ બધી સિસ્ટમ ચાલે છે. ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. બધા જ લોકની અંદર ગ્રહોની એનર્જી વ્યાપ્ત છે. સૂર્ય વગર જીવન શક્ય જ નથી. બરાબર. કારણ કે આખા બ્રહ્માંડનો આત્મા છે તો એના વગર જીવન શક્ય નથી. એટલે સૌથી પહેલું જો જ્યોતિષ હોય તો એ જન્માક્ષર કુંડલી ગ્રહોનું જ્યોતિષ છે. બીજા નંબરે જ્યોતિષની વાત કરીએ તો ઘણા બધા આમાં જો જ્યોતિષની ચર્ચા કરીએ, ન્યુમરોલોજી એક અલગ પાર્ટ છે એટલે અંકશાસ્ત્ર અલગ પાર્ટ છે, હસ્તરેખા એ અલગ વિભાગ છે જ્યોતિષનો. જ્યોતિષમાં ચર્ચા કરીએ તો એક ગણિત જ્યોતિષ છે, એક ફલિત જ્યોતિષ છે, એક ઉપાસના જ્યોતિષ છે. જ્યોતિષના ઘણા બધા પ્રકાર છે. ઘણા બધાની સામે તો ગ્રહો આવતા પણ નથી. એમ તમારા ફેસ રીડિંગ કરીને ખાલી એમ જોઈ દે કે તમારે આવી રીતના છે, તમારી સાથે આ ઘટના બની હશે કે આ ઘટના બનશે ને પછી થયું પણ હોય. ઘણી જગ્યાએ તમે એમને સંપર્કમાં આવો કે સાધુ સંતો છે જેને ઉપાસના કરેલી છે, જેને સિદ્ધિઓ મેળવેલી છે, એ કાંઈ એના માટે કોઈ ગ્રહો જોવાની આવશ્યકતા નથી. એ ઉપાસના જ્યોતિષના એટલે ઉપાસનાના બળથી તમારું જ્યોતિષ જોઈ છે અને તમને એ સાવધાન કરે છે કે તમારા જીવનમાં આટલી વસ્તુમાં ધ્યાન રાખજો. એટલે એક તો આ જ્યોતિષ છે, ગ્રહોથી જ્યોતિષ છે.
બીજા લેવલે છે એ અંકશાસ્ત્ર છે, ન્યુમરોલોજી છે, અને પછી હસ્તરેખા છે. આ બધા જ વિદ્યાઓના એક પ્રકાર છે. અંતે એ એક જ જગ્યાએ પહોંચીએ છીએ. ફલકથન તો એક જ સરખું હોય છે. તુંડે તુંડે મતિર્ભિન્ના. દરેક ડોક્ટરો પાસે જાઓ, એક જ રોગની અલગ અલગ દવા હોય છે. એવું જરૂર નથી કે બધા ડોક્ટર પાસે એક જ બ્રાન્ડની, એક જ કંપનીની દવા અવેલેબલ હશે ને એ એક જ વસ્તુ હશે. એની પ્રોપર્ટી પણ, કન્ટેન્ટ પણ અલગ અલગ હોઈ શકે છે અમુક લેવલે. તો કંઈ પણ ક્ષેત્રમાં જાઓ, અંતે કરીને એ રોગનું નિદાન જ છે. કે તમે જે પ્રશ્ન લઈને જાઓ છો તો એ ગ્રહોના માધ્યમથી પણ એનું સોલ્વ કરી શકાય છે, હસ્તરેખાના માધ્યમથી જ પણ એને નિવારી શકાય છે, અને ન્યુમરોલોજીના માધ્યમથી પણ એનું નિવારણ લાવી શકાય છે. પણ મૂળ જ કઈ વસ્તુ હોય ને આ બધી અંદર, આમાં પણ હસ્તરેખામાં તમે શું જોશો? સૂર્યનો પર્વત, ચંદ્રનો પર્વત, મંગળનો પર્વત, ગુરુનો પર્વત, બધા ગ્રહોનો જ વસ્તુ જોશો હસ્તરેખામાં. હસ્તરેખામાં પણ મેજોરિટી જ ગ્રહો જ છે. ન્યુમરોલોજીમાં તમે જાઓ તો, અંકશાસ્ત્રમાં જાઓ તો કે 1 નંબરનો ઓનર સૂર્ય, 2 નંબરના ચંદ્ર, 3 નંબરનો ગુરુ, 4 નંબરનો રાહુ, 5 નંબરમાં બુધ. આમાં પણ ગ્રહો જ આવે છે. તો ગ્રહોથી તો બહાર કંઈ છે જ નહીં. તો આપણે જ્યોતિષ વિદ્યાને ફોલો કરીને, એસ્ટ્રોલોજીને ફોલો કરીને પણ આમાં આપણા પ્રશ્નનું નિરાકરણ કરી જ શકીએ છીએ. પણ ઘણી વખત એવું થતું હોય છે કે ખરેખર સમય કયો હોવો જોઈએ. મૂર્ખામી એ કહેવાય, અસમજણ એ કહેવાય કે કઈ તમને પીડા આવી ગઈ અને તમારી ઉપર પહાડ દુઃખનો તૂટી પડ્યો અને તમે પછી જ્યોતિષ શાસ્ત્રને ફોલો કરો છો, તો એ ખોટો સમય છે. સાચો સમય કયો? કે તમારી પાસે બધું જ છે, તમારી પાસે સુખ પણ છે, તમે ધારો એ કરી શકો છો, સમય તમારી ફેવરમાં છે, ત્યારે જ તમારે એસ્ટ્રોલોજીનો સંપર્ક કરવો જોઈએ. એસ્ટ્રોલોજરનો સંપર્ક કરવો જોઈએ. જ્યોતિષ વિદ્યાના માધ્યમથી તમારે એ સમયને કેમ ટકાવી શકાય છે, એ સમય જો તમે ટકાવી લેશો તો આગળ દુઃખની કોઈ વ્યાખ્યા જ નથી. અમારી પાસે ક્યારે આવે છે કે હવે ભાઈ આ કન્ડિશન છે, આ દુઃખ છે, આ પીડા છે, આવી રીતની ઘટના બની જાય છે, આટલા લોસીસ છે, આટલા રોગોમાં અમે સપડાઈ ગયા છીએ, હવે આમાંથી બહાર કેમ નીકળવું? ત્યારે એસ્ટ્રોલોજીમાં પણ અમારા માટે લોઢાના ચણા સમાન છે. કારણ કે ભાઈ એક ખાઈમાં પડી ગયો છે અને પછી અમારે એમાંથી પહેલા બહાર કાઢવાનો, પછી એને એક યોગ્ય રસ્તા ચડાવવાનો, અને પછી એનો પ્રોગ્રેસ કરવાનો. બહુ મહેનતનું કામ છે. એમ કરીએ પણ છીએ. પણ સાચી પદ્ધતિ તો એ છે કે તમારી બધી જ વસ્તુઓ તમારાથી અનુકૂળ છે. તમે બધી રેમેડી પણ તમે કરી શકો છો જ્યોતિષના અમારા સૂચનથી. તમારી પાસે બધું જ છે ને ત્યારે તમારે જ્યોતિષને ફોલો કરવાનું છે. ખરેખર બહુ મોટી વાત કરી દીધા. પાણી પહેલા પાળ બાંધવાની વાત થઈ. પહેલા એ જ જોવાનું છે. કારણ કે જ્યોતિષનો અર્થ, જ્યોતિ એટલે પ્રકાશ, તમારા ફ્યુચરમાં પ્રકાશ પાડવાનું એક પદ્ધતિ, એક સિસ્ટમ છે, તો એ જ્યોતિષ છે. જ્યોતિષનો અર્થ જ એ થાય છે. વેદની અંદર, વેદના અંગોની અંદર એને આંખ ગણી છે. વેદ ચક્ષુહુ એટલે આંખ. એટલે ફ્યુચર એ જ્યોતિષના માધ્યમથી જોઈ જ શકાય છે. અને ફ્યુચરને કેમ પ્લસ માઇનસ, કોઈ તમારો સમય સારો આવે છે તો એમ કહીએ કે ભાઈ કંઈ ચિંતા જેવું નથી, તમે તમારી પદ્ધતિમાં જે અત્યારે ચાલે છે એ બધું બરાબર છે. પણ કોઈ નબળો સમય આવે છે ત્યારે અમે સૂચન કરતા આટલું આપણે આમ કરી લઈએ, જેનાથી એ સમય પણ સારો ચાલશે. કારણ કે આપણે બધા એક છે ને, એક જર્ની, એક પાથ ઉપર ચાલીએ છીએ. હું પણ એક મારા જીવનમાં મારું જીવન જીવું છું, તમે પણ તમારું જીવન જીવો છો. એમ બધા જ એક પોતાના પાથ ઉપર ચાલે છે. 1 વર્ષની ઉંમરથી લઈ અને જ્યાં સુધી જીવીને ત્યાં સુધી આપણી એક રસ્તો ચાલુ જ છે. એ ક્યાંય અટકવાનું નથી. એ રસ્તાનો બ્રેક કંઈ નહીં લાગે આપણા. એ રસ્તો, એ સમય અટકવાનો નથી. તો આપણે એક સરસ મજાનો ડામર રોડ પણ આવે છે બધાની એક લાઈફની અંદર. એક ખડબજરો રસ્તો પણ, ખાડા ટેકરાવાળો પણ આવે છે. એક સ્પીડ બ્રેકર પણ આવે છે, અને એક ખાઈ પણ આવે છે, ખાડો પણ આવે છે, અને ક્યાંક 6 લેન હાઈવે પણ થોડો સમય માટે આવી જાય. બરાબર. તો ઈ સમયને કોણ જાણશે? વ્યક્તિમાં ક્ષમતા છે કે હું મારા સમયને જાણી શકીશ કે આ 6 લેન છે, સ્પીડ બ્રેકર વાળો છે, બ્રેક ક્યારે મારવી છે મારા જીવનમાં, ક્યારે કેવી રીતના કયા માર્ગથી હું ડાયવર્ઝનમાં જતો રહું? તો આ કયા માધ્યમથી કોઈ કહી શકશે? એસ્ટ્રોલોજી સિવાય કોઈ ઓપ્શન છે? તો શું કામ એને યોગ્ય રીતના એને અનુસરણ ન કરીએ, એને ફોલો ન કરીએ? સાચું જે જ્ઞાન જેની પાસે છે, જે જ્યોતિષ વિદ્યા જે ખરેખર ભણીને કરે છે, જ્યોતિષ એક પરફેક્ટ સાયન્સ છે, વિજ્ઞાન જ છે. જે પ્રત્યક્ષ શાસ્ત્ર તો છે પણ એ વિજ્ઞાન જ છે. દાદા, અહીંયા પણ હું તમને રોકીશ. તમે હમણાં શબ્દ વાપરો, જે ખરેખર જે ભણીને કરે છે. જી, લોકોને જ્યોતિષ તરફ વળવું છે, પણ ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે વિશ્વાસની દૃષ્ટિકોણથી કે ભાઈ ચાલો હું આજે આશિષ દાદા પાસે આવ્યો છું
પણ આશિષ દાદા ખરેખર એના જાણકાર છે એ પબ્લિકને નથી ખબર. તો એના માટે પબ્લિકને કેવી અવેરનેસ રાખવી કે સારા એસ્ટ્રોલોજર શોધવા માટેની વાત? બહુ યોગ્ય ચર્ચા કરી અને પૂછવા જેવો પ્રશ્ન છે તમારો. હા, કારણ કે બધાને આ જ હોય કે કોની ઉપર ભરોસો કરો, કારણ કે પોતાને એ નોલેજ જ નથી. નથી હા, જ્યોતિષ લેવલનું, તો કે કોણ યોગ્ય છે ને કોણ અયોગ્ય છે એ હા. કોઈને ખબર જ નથી. હા. પણ એક એવી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ દુઃખ આવે છે, એક તમે ડાયરેક્ટ મેડિકલમાંથી પણ દવા લઈ શકો છો, હા. ડોક્ટર પાસે જાઓ કન્સલ્ટ કરીને પણ લઈશું. લઈ શકો છો. હવે ડાયરેક્ટ મેડિકલમાંથી દવા લેશો તો ડાયરેક્ટ તમને દવા આપી દેશો, ખાલી તમને પેટમાં દુખે છે ને તમને સીધી પેન કિલર આપી દેશો. હા, ડોક્ટર આગળ જશો, ડોક્ટર રિપોર્ટ કાઢશે, હા. રિપોર્ટમાં એ જોશે કે ભાઈ આ પેટનો દુખાવો એપેન્ડિક્સનો છે, હાડકું કંઈ પણ છે, ગેસનો છે, કે ઇન્ફેક્શન છે. કંઈ પણ, હા, કે બીજી કઈ પ્રશ્નથી છે, એ એના રિપોર્ટની અંદર કે બોડી ચેકઅપ કરાવશે, એનો રિપોર્ટ કાઢશે પેટનો, તો એનાથી બધી વસ્તુ એને ખ્યાલ આવી જશે કે શેનાથી દુખાવો છે, પછી એની જ દવા આપશે. હા. યોગ્ય બ્રાહ્મણ હશે એટલે તમારા જીવનનું થોડું પાસ્ટ જોશે કુંડલીમાં, એનાથી કોઈ મહત્વ નથી. પણ એક તમારા કુંડલીમાં જે ગ્રહોની સ્થિતિ છે એ ભૂતકાળમાં તમને કેટલા ટકા ઇફેક્ટ આપેલી છે, હા. કેટલા મહત્વ કેટલું છે કે એ કેવી રીતના કેટલી બાબતે તમને અસર કરેલી છે તમારા જીવનમાં, તો એ પહેલા એક ચેક કરવાની વાત છે. એ ભૂતકાળ તમારો કેવો હતો, એમાં દશા મહાદશા અંતરદશામાં સૂક્ષ્મ ગણિત છે કે એ મહિનામાં પણ હોઈ શકે છે, દિવસોમાં પણ હોઈ શકે છે અને વર્ષોમાં પણ હોઈ શકે છે. કે ભાઈ અમે એમ કહીએ કે ભાઈ તમારો આ વર્ષથી આ સમયથી લઈને આ સમય સુધીમાં તમારી આ પરિસ્થિતિ, આ સમયથી લઈને આ સમય સુધીમાં તમારી આ સારી પરિસ્થિતિ, આ ખરાબ પરિસ્થિતિ, એ પહેલા ચેક કરવાનું. એમાંથી ખબર પડશે કે સામેવાળો જે એસ્ટ્રોલોજર છે એની પાસે નોલેજ કેટલું છે, એનું પરફેક્ટ સાચું પડે છે કે કેમ, એ કેટલું આપણી કુંડલીને ડીપમાં જઈ એનાલિસિસ કરી અને આપણા પાસ્ટને કેટલું રિસર્ચ કરી શકે છે. અને આપને તો આપણું પાસ્ટ ખબર જ હોવાની છે, અને એ એસ્ટ્રોલોજર તમારા પાસ્ટને કહેશે એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું ઓથેન્ટિક સાચું છે અને કેટલું ખોટું છે. બસ તમને ખબર પડી જશે કે કયા એસ્ટ્રોલોજર શોધે. પણ એક વસ્તુ છે કે એ ડિગ્રી છે કે નહીં એની પાસે, એ બહુ મહત્વનું છે, ભણેલો છે કે નહીં. પછી એનું માધ્યમ સારું પણ હોઈ શકે છે, ખરાબ પણ હોઈ શકે છે. ઘણા બધા કમાવા માટે પણ કરી શકતા હોય છે, ઘણા બધા બીજાના ફ્યુચરને ધ્યાનમાં રાખી એની ચિંતા કરી અને એને એક સારું ફ્યુચર આપવા માટે પણ એસ્ટ્રોલોજી કરતા હોય છે. કમાવાનું સાધન તો બધાના માટે છે, ડોક્ટરો કમાય છે, બધા જ ફિલ્ડમાં આપણે તો આજીવિકા માટે તો સ્વાભાવિક છે, બધાનું ઘર છે, બધાનો પરિવાર છે, બધાના સંતાનોને સારું જ ભણવું હોય છે. એટલે એક પૈસા તો ગૌણ છે, પણ એની માનસિકતા શું છે એ તપાસવી જરૂરી છે, ધાર્મિક બાબતમાં ખાસ. એટલે એક એજ્યુકેશન અને થોડીક આ લેવલે એનું પરીક્ષણ, આ બે વસ્તુના માધ્યમથી તમે એની સાથે આગળ વધી શકો છો. દાદા, વાત આપણે પરીક્ષણની થઈ, વાત આપણે અભ્યાસની થઈ, બરોબર, વાત આપણે ગ્રહોની થઈ. પણ સપોઝ હું તમને એમ કહેવા માંગુ કે કદાચ માણસને ચાલો ક્યાંય જોવરાયું નથી, કોઈ એસ્ટ્રોલોજર પાસે નથી ગયા, છતાં પણ એમની દિલની શાંતિ માટે એને કંઈ એવું કર્મ કરવું હોય કે ભાઈ હું આ કર્મ કરું તો મારા બધા ગ્રહો સારી સ્થિતિમાં આવે અથવા તો મને સારું પરિણામ આપે, એવી કોઈ કાર્ય પદ્ધતિ અથવા તો એવું કોઈ વિધિ વિધાન ખરું? કે સપોઝ એને સમજી લો એને ખબર જ નથી કે ભાઈ મને શેની પીડા છે કે XYZ, એને કંઈ જોયું જ નથી, પણ ઇન ફ્યુચર મારામાં કોઈ તકલીફ બીજી ઈશ્વર કૃપાથી ક્યારેય ન આવે, તો એની માટેના કોઈ વિધિ વિધાનો ખરા કે એવા પ્રયાસો કરી શકે જેથી કરીને કે ભાઈ કોઈ એને કન્સલ્ટિંગ કરવાવાળો સારું પાત્ર મળે તો વાંધો નથી, પણ કદાચ ન મળે તોની વાત છે, તો તેવી પરિસ્થિતિમાં માણસ કેવી રીતે? જ્યોતિષ વિદ્યા અને એની કુંડલીનું એને કંઈ ખ્યાલ નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જેની પાસે જન્માક્ષર જ નથી, સમયની પણ ખબર નથી, તારીખની પણ ખબર નથી, કાંઈ જ ખબર નથી, તો એને શિવ પૂજા છે ને એ ઉત્તમ છે. ગ્રહના અધિષ્ઠાતૃ છે ને શિવ છે, એટલે શિવ પૂજા છે એ ઉત્તમ છે. શિવ પૂજાની અંદર પણ બધા ગ્રહોની રેમેડી માટે દ્રવ્ય છે. કયા દ્રવ્યથી શિવ પૂજન કરવું એ પણ શાસ્ત્રોમાં લખાયેલું છે. તો એ દ્રવ્યથી પણ, એ વિશેષ દ્રવ્યથી જે ગ્રહોને લાગુ પડે છે એ દ્રવ્યથી પણ પૂજા થઈ શકે છે. કાંઈ જ ખબર નથી, પણ જો કોઈને વ્યક્તિને પોતાના સૂર્યને બળવાન કરવો છે તો એને કસરત કરવી જોઈએ, યોગ એના જીવનમાં હોવો જોઈએ, બરાબર. કોઈ વ્યક્તિને ચંદ્રને ફેવરમાં કરવો છે, ચંદ્રનું બળ જોઈએ છે, તો એને મેડિટેશન કરવું જોઈએ. કોઈ વ્યક્તિને
મંગળને બળવાન કરવો છે, બરાબર, તો મંગળ છે ને સૌર્યનું પ્રદાન છે. તમે એમ કહ્યું ને કે બધા ગ્રહો ને માત્ર નડતરથી નથી જોવાતા, એક ઉર્જાના સ્ત્રોત છે, એક એનર્જી છે. એ એનર્જીને કેમ મેળવી શકાય છે, તો એક ગ્રહોની ઉપાસના આપેલી છે. સૂર્ય સૌર્યમથેન્દુરુચ્ચ પદવીમ સનમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુક્ર સુખમ સંસનિમ રાહુર બાહુબલમ કરોતુ વિપુલમ કેતુ કુલસ્યોન્નતિ નિત્યમ પ્રીતિકરા ભવંતુ સતતમ સર્વે પ્રસન્ના ગ્રહાઃ. સૂર્ય છે એ શૌર્ય આપે, તાકાત આપે છે. ચંદ્ર છે એ પોસ્ટ આપે છે, પદવીનો કારક છે. મંગલ છે તમામ પ્રકારે સારું કલ્યાણ કરનારું છે, મંગલ કરનારું છે. બુધ છે એ બુદ્ધિનો કારક છે, બુદ્ધિ પ્રદાન કરે છે. ગુરુ છે ગુરુતા એટલે ગુરુત્વાકર્ષણ બળ આપે છે, એટલે આકર્ષણ ક્ષમતા તમારી વધારે છે. ગુરુ ગુરુત્વાકર્ષણ સાથે, કારણ કે ગુરુ છે ને ઉત્તર દિશામાં છે અને નોર્થમાંથી જ ચુંબકીય તત્વ છે. મેગ્નેટ આખું પૃથ્વીનું જોઈએ તો ઉત્તરથી છે. બીજી રીતના જોઈએ તો કે આપણે કોઈ ગુરુ પાસે જઈએ તો આપણું મસ્તક ઝૂકી જ જશે. 100%. ગુરુ પ્રધાન કોઈ વ્યક્તિ હશે અને કોઈ 100 વ્યક્તિ જ્યાં હશે ને એની એન્ટ્રી થશે તો 10-15 વ્યક્તિ એને મુલાકાત માટે આવશે જ, કેમ છો એવું સમજી લેવું કે આ ગુરુ પ્રધાન વ્યક્તિ છે. ગુરુ પ્રધાન વ્યક્તિ છે એટલે ગુરુનું બળ, એનામાં એનર્જી બહુ ભરી છે, બહુ યોગ્ય રીતના છે. એટલે ગુરુતા. શુક્ર સુખમ, શુક્રથી સુખ મળે છે. શનિથી નીતિમતા અને શનિથી શાંતિ. રાહુથી બાહુબળ. રાહુ માત્ર નડવા માટે જ નથી, રાહુથી માસ્ટર માઇન્ડ, બુદ્ધિનો પણ કારક કહેવાય છે. માસ્ટર માઇન્ડ એટલે રાહુ સાયન્સ સુધી પણ પહોંચાડી શકે છે, વિજ્ઞાન. કારણ કે તર્ક વિતર્કનો ગ્રહ છે, તર્ક ઘણા કરાવે. એટલે બહુ જેટલું એનાલિસિસ કરવું છે એ રાહુના માધ્યમથી કરી શકે છે, બરાબર. રાહુથી બાહુબલ, તમારા કોન્ટેક્સ. બાહુબળ એટલે પોલિટિક્સમાં રાહુ બહુ કામ કરતો હોય છે કે બે હોય, એક તો પ્રજા સાથે હોય અને પોલિટિક્સમાં એક બેક સાઈડનું જે બાહુબળ હોય એ પણ કામ કરતો હોય છે. રાહુ છે ને એ બાહુબળ છે. કેતુ કુલસ્યોન્નતિ, કુલની ઉન્નતિ કરવી છે, કુલની વૃદ્ધિ કરવી છે તો કેતુની ઉપાસના કરવી જોઈએ. તો આ બધા જ ગ્રહોથી એની એનર્જીને ડેવલપ કરવાથી અનેક માધ્યમો છે કે એની ઔષધ છે, એનું દ્રવ્ય છે, એના મંત્રો છે અને એની પૂજા છે. તો એના માધ્યમથી ગ્રહોને અનુકૂળ પણ કરી શકાય છે અને એને ફેવર કરી અને આપણા જીવનમાં જે ઉદ્દેશ્ય છે એ પ્રાપ્ત કરી શકાય છે ગ્રહોના માધ્યમથી. આટલું કરી શકીએ. તો મિત્રો, આ ખરેખર આ એપિસોડ એક જિજ્ઞાસાવશ મને પહેલેથી હતું કે ભાઈ મારે કોઈ સારા એસ્ટ્રોલોજર મને મળે તો મારે આ વિષય પર જવું છે. અને છેલ્લે તો દાદા હું એટલું કહીશ કે કર્મ જ પ્રધાન છે, કોઈને ડરવાની જરૂર નથી. અને જો યુધિષ્ઠિર જેવા ચક્રવર્તી રાજા, જેમની સાથે પરમાત્મા શ્રી કૃષ્ણ સાક્ષાત હતા, છતાં પણ જે ચક્રવર્તી રાજા હતો છતાં પણ એમને ઝૂંપડામાં જીવન વિતાવવું પડ્યું હતું, તો એ પણ એમની ગ્રહ પીડા હતી અને એ પણ એમના કર્મનું કંઈક ને કંઈક એને ફળ મળ્યું હતું. તો હું ને તમે તો કઈ માટીના મૂળા કહેવાય. કહેવાનો ભાવાર્થ મારો એટલો છે, કહેવાનું તાત્પર્ય મારું ક્યાંક ને ક્યાંક એટલું છે કે દાદા, ખરાબ સમયની અંદર બહુ આપણે તૂટી ના જવું જોઈએ અને સારા સમયની અંદર આપણે બહુ છકી ના જવું જોઈએ. બસ આપણા જે ઈષ્ટદેવ છે, આપણું જે કહેવાય ને આપણી મા કુળદેવી છે, આપણા જે માતા પિતા છે, આપણા જે વડીલો છે, એમની સાથે સાત્વિક જીવન જીવીએ એટલે ભગવાનને આપણે પ્યારા જ લાગીએ. અને આ બધી વસ્તુમાંથી ચોક્કસપણે આપણને ક્યાંક ને ક્યાંક આપણને બાંધછોડ ઈશ્વર આપતો હોય છે. બસ. અને પૂજ્ય દાદા સાથે હું અહીંયા બિરાજમાન છું અને દાદા સાથે હજી અમારે ઘણી જેવી વાતો કરવાની છે જે બીજા એપિસોડની અંદર હું તમને પીરસવાનો છું. તો બની રહેજો મિત્રો. જય સિયારામ, જય સનાતન, જય મા ખોડિયાર, જય મહાદેવ. જય મહાદેવ.